હેલો એવરીવન, આપણો ઇંગ્લિશ ગ્રામર 10th ગ્રામર 19th ટોપિક એક્ઝામ ઓરિએન્ટેડ ટોપિક્સમાં લેંગ્વેજ ફંક્શનમાં આપણે પહોંચ્યા છીએ. 13thમો ટોપિક ડ્યુરેશન ઓફ ટાઈમ, પોઈન્ટ ઓફ ટાઈમ સુધી કર્યું હતું. હવે ડ્યુરેશન ઓફ ટાઈમનું આપણે જોવાનું છે. સી ડ્યુરેશન ઓફ ટાઈમ. આ ફંક્શન સમયગાળાનો નિર્દેશ કરે છે. આ વાક્યમાં નામયોગી અવયવ ફોરનો ઉપયોગ થાય છે. વિધાન વાક્યમાં ફોરનો ઉપયોગ થાય છે અને પ્રશ્નાર્થ વાક્યમાં હાઉ લોંગ અથવા હાઉ લોંગ ક્વેશ્ચનથી શરૂ થાય છે. જુઓ અહીં એક્ઝામ્પલ આપ્યા છે. કેતન હેઝ બીન રીડિંગ ફોર અ લોંગ ટાઈમ. Jay has been traveling for a week. We have been waiting for an hour. For how long have you been playing? Mansi has been teaching for 10 years. જુઓ આમાં આમ કહીએ ને આપણે અચોક્કસ સમય જેનો ફિક્સ ન હોય. પોઈન્ટ ઓફ ટાઈમમાં આપણે જોયું હતું કે ફિક્સ ટાઈમિંગ માટે આપણે સિન્સનો ઉપયોગ કર્યો હતો ને આમાં છે તે ફોરનો ઉપયોગ છે અને એ છે અચોક્કસ સમય માટે, જે ફિક્સ ટાઈમ ન હોય એ દર્શાવવા માટે ફોર અ લોંગ ટાઈમ આપ્યું છે, પણ મતલબ કેટલો સમય નથી કીધું. ફોર અ વીક કહ્યું છે પણ કયો દિવસ એ નથી કહ્યું. ફોર એન અવર કીધું છે, 1 કલાક કીધું છે, પણ કઈ કલાકે નથી કીધું. પ્રશ્નમાં હાઉ લોંગ, ફોર હાઉ લોંગ કેટલા સમયથી, અને ફોર 10 years મતલબ 10 વર્ષ કીધા છે, પણ ક્યારથી ક્યાં સુધીના 10 વર્ષ એ નથી કહ્યું. મતલબ અચોક્કસ સમય માટે ફોરનો ઉપયોગ થાય છે. ફોર્થ વન છે ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ એક્શન ઇવેન્ટ. આ ફંક્શનમાં વર્તમાન કાળમાં થઈ રહેલી ક્રિયાનો નિર્દેશ કરે છે. એક્ઝામ્પલ ધી સ્ટુડન્ટ્સ આર પ્લેઇંગ નાવ. ધ સ્ટુડન્ટ્સ આર પ્લેઇંગ નાવ. હાલ થતી પ્રેઝન્ટમાં ચાલતી ક્રિયા આઈએનજી વાળું ફોર્મ, એટલે એમ કહો કે ચાલુ વર્તમાન કાળને અહીંયા નિર્દેશ કરવામાં આવ્યો છે, જેમાં ક્રિયાપદનું આઈએનજી વાળું ફોર્મ યુઝ થાય છે. વી આર ગોઈંગ ટુ ધ માર્કેટ. હવે તમે એમ કહેશો કે આર અને અહીંયા આર લઈ ગયો, અહીંયા આર લઈ ગયો, અહીંયા ઇઝ લઈ ગયો, અહીંયા આર લઈ ગયો. આ એક અલગ જ વસ્તુ છે. એમ ઇઝ આર, એમ ઇઝ આરનો ઉપયોગ ક્યાં કોની સાથે થાય છે એનો ચાર્ટ આપણે આગળ એક શીખીશું. વી આર ગોઈંગ ટુ ધ માર્કેટ. Nitin is reading in his room. They are going home. I am making tea for my mother. જોયું આઈએનજી વાળા ફોર્મનો પ્રેઝન્ટ ક્રિયા દર્શાવે છે. 15th વન છે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ એક્શન ઇવેન્ટ. ભૂતકાળની વસ્તુ દર્શાવવા માટે ભૂતકાળમાં થઈ ગયેલી ક્રિયાનો નિર્દેશ કરે છે. એક્ઝામ્પલ છે વી હેડ ડિનર એટ હર્સ હાઉસ યસ્ટરડે. ભૂતકાળ દર્શાવવા માટે. ઓકે. દેવ કેમ ટુ મીટ અસ લાસ્ટ વીક. કેમ ભૂતકાળનું રૂપ V2 ફોર્મ યુઝ થાય છે. V1 V2 અને V3ના ક્રિયાપદના એટલે કે વર્બના 3 ફોર્મ્સ હોય છે. સાદો વર્તમાન કાળનું હોય ત્યારે સાદો રૂપ, ભૂતકાળ હોય ત્યારે ભૂતકાળનું રૂપ, અને જ્યારે પૂર્ણ કાળ હોય ત્યારે ભૂતકૃદનનું રૂપ. એવી રીતના 3 વર્બના અલગ અલગ પ્રકાર આવતા હોય છે. પૂજા cooked food in the morning. The teacher called us last Sunday and we visited Bhavnagar last month. See, next month આપણે જોઈએ 16thમો ટોપિક ડિસ્ક્રાઇબિંગ ફ્યુચર એક્શન. ભવિષ્યને સૂચવવા માટેના પણ જો અહીંયા તમને વાક્યો આપ્યા છે. આઈ વિલ મીટ માય ફ્રેન્ડ ટુમોરો. હું મારા ફ્રેન્ડને આવતીકાલે મળીશ. હજી મળ્યો નથી, બટ ફ્યુચર આઈ વિલ મીટ. ઓકે. સેકન્ડ વન છે શીતલ વિલ બાય અ કાર નેક્સ્ટ મંથ. આવતા મહિને શીતલ કાર ખરીદશે. ખરીદી નથી, ખરીદશે. ધ બોયઝ વિલ પ્લે ફૂટબોલ ઇન ધ ઇવનિંગ. બાળકો ફૂટબોલ ઇવનિંગના સમયે રમશે. વી વિલ ગો ટુ ધ ફેર નેક્સ્ટ સન્ડે. અમે મેળામાં આવતા રવિવાર જઈશું. ધ રિઝલ્ટ વિલ બી ડિક્લેર્ડ નેક્સ્ટ વીક. આવતા અઠવાડિયે રિઝલ્ટ ડિક્લેર થશે. સી, તો અહીંયા આપણે 16 ટોપિક સુધીનું શીખ્યા. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળના ટોપિક જોઈશું. ઓકે, ટિલ ધેન બાય બાય.